टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપના માટે લઈને આવી રહ્યા છીએ અમે એક લેટેસ્ટ આઈપીઓ જે આવ્યો છે JSW ગ્રુપનો વધુ એક લાર્જ આઈપીઓ, નામ છે JSW સિમેન્ટ. આ કંપની વિશે પહેલાં તો માહિતી મેળવી લઈએ, આઈપીઓની ડિટેલ્સ મેળવી લઈએ. જઈશું મારા સહયોગી યોમિક પાસે. યોમિક, જણાવો શું ડિટેલ્સ આ આઈપીઓને લઈને JSW સિમેન્ટ? જી યસ, હવે આપણે જોઈએ તો નામ તો ઘણું મોટું જોવા મળ્યું છે, JSW સિમેન્ટ. સૌથી પહેલાં તો આપણે કંપનીની જે પ્રોફાઇલ જોઈ લઈએ, આઈપીઓ લઈને આવી કંપની શું કામકાજ કરી છે. હવે નામ પરથી જ ખ્યાલ આવી છે સિમેન્ટ એટલે કે કંપની શું કામ કરી રહી છે. હવે કંપની જે આઈપીઓ લઈને આવી છે તો ફંડનો ઉપયોગ તમે જો પ્લાન્ટ વિસ્તરણ માટે કરવાનો છે અને કંપની પાસે જે ઓલરેડી ડેપ્ટ છે એ ચૂકવવા માટે અહીંથી કરવાની છે. હવે કંપનીનું જો અહીંયાથી કેપેસિટી જોઈએ તો વાર્ષિક તમે જુઓ તો 21 મિલિયન ટનની અત્યારે હાલ કંપની પાસે કેપેસિટી છે અને કુલ ઇન્ડસ્ટ્રીમાં તેઓ 3% માર્કેટ શેર અત્યારે ધરાવે છે. હવે FY 27 સુધીમાં કંપનીને અહીંયાથી કુલ 42 મેટ્રિક ટન અહીંયાથી પર એનમનું તેઓ અહીંથી લક્ષ્યાંક ધરાવે છે કે ડબલ કરવાનું તેઓ લક્ષ્યાંક ધરાવી રહ્યા છે. અને સામે એમનું અહીંથી પ્લાનિંગ એ છે કે ઓવરઓલ ભારતમાં દરેક રાજ્યમાં તેમને અહીંથી વિસ્તરણ કરવાનું અહીંથી પ્લાનિંગ જોવા મળી રહ્યા છે. એટલે આ વાત થઈ ગઈ કંપનીના પ્રોફાઇલની. પરંતુ આ સિમેન્ટ સેક્ટર છે એના વિશે આપણે થોડુંક માહિતી પણ જાણવી જરૂરી છે કે સિમેન્ટ સેક્ટરમાં નવી એન્ટ્રી આપણને જે જોવા મળી રહી છે ધીરે ધીરે મોટા દિગ્ગજોની, તો સિમેન્ટ સેક્ટરમાં એકચ્યુઅલી થોડો આઉટલુક જાણી લઈએ તો આપણને ખ્યાલ છે કે ભારતનો જે પણ ગ્રોથ છે એ સિમેન્ટ સેક્ટર સાથે વધુ સંકળાયેલ છે. કારણ કે તમે જુઓ તો ઇમારત છે, હાઈવે, બ્રિજ, તમે મેટ્રો રેલ લઈ લો, આ બધી વસ્તુ સિમેન્ટ સિવાય આપણને શક્ય નથી જોવા મળે. એટલે કે સિમેન્ટની તો જરૂર આપણને પડવાની જ છે, પરંતુ સિમેન્ટની જરૂરિયાત તમે જુઓ તો વધુ માત્રામાં પડતી હોય છે. કોઈ બી જગ્યાએ આપણને ઓર્ડર કંઈ બી આવશે તો નાનો તો આવશે નહીં અને એના માટે ટ્રાન્સપોર્ટેશન જશે, એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ આપણને અહીંથી વધુ જોવા મળવાનો છે. હવે જે આમાં હોય છે શું કે કંપનીને જે બી લાઇમસ્ટોન જે મિલ હોય એની નજીક જ કંપની એક તો જે પ્લાન્ટ્સ હોય એ રાખવા પડે, પ્લાન્ટ્સ ત્યાં જ એમને એ બનાવવા પડે. હવે એના માટે એમનું જે સ્પેસિફિક જે ઇનપુટ ખર્ચ હોય છે એમાં તમે જુઓ તો ખાસ કરીને ફ્યુઅલ એનો 30% ખર્ચ એમાં ફ્યુઅલનો આવે છે ઇનપુટ કોસ્ટમાં. ફ્રેટ તમે જો 25% અને રો મટીરિયલ જો તો એનો ખર્ચ આપણને 20% જોવા મળતો હોય છે. હવે સિમેન્ટ પ્રોડક્શન તમે જો કંપનીને નફામાં આવવું હોય ને તો મિનિમમ એ જે સોલ્ડ કરતા હોય છે જે એમાં મિનિમમ 200 થી 300 kmનું તમે જો રેડિયસ તેમણે અહીંથી વેચાણ કરવું જરૂરી છે. એટલે આ પરથી એટલો તો આઈડિયા આવ્યો કે સિમેન્ટમાં આપણને જે બિઝનેસ નવો પ્લાન કરો તેના માટે એટલું પણ ઇઝી નથી. હવે તમે નજર કરો તો અહીંયાથી કંપની સૌથી પહેલાં જે કોસ્ટ છે એ વધારો જો પર અહીંયાથી ફોકસ કરે તો માર્જિન છે, કંપનીના માર્જિન ઉપર ડાયરેક્ટ અસર આવતી હોય છે. પરંતુ તમે જુઓ સિમેન્ટ પ્લાન્ટ તમે કોઈ બી કંપની બનાવો તેના માટે કરોડો રૂપિયાનો અહીંથી ખર્ચ કરવો પડતો હોય છે અને સામે તમે જુઓ તેમાં રિટર્ન એટલું ઝડપથી જોવા નથી મળતું હતું. રાઈટ, હવે પહેલાં આપણે ગ્રાફિક્સ તમે સૌથી પહેલાં લઈને આવો કે કંપનીના આઈપીઓ વિશે જાણી લઈએ. કે કંપનીને આપણે જાણ્યું કે સિમેન્ટ સેક્ટર જે છે એમાં કઈ રીતનું આપણને ગ્રોથ છે બધું શેમાં જરૂર છે, પરંતુ કંપનીનો આઈપીઓ જો તો આપણને આવતીકાલથી ઓપન થવાનું છે. ક્લોઝિંગ ડેટ જો 11 ઓગસ્ટના રોજ છે. એલોટમેન્ટ તમને જોવા મળશે તો અહીંયાથી તમને નેક્સ્ટ વીકમાં એન્ડમાં જોવા મળશે અને લિસ્ટિંગ પણ તમે જો 14 ઓગસ્ટના રોજ જોવા મળવાનું છે. હવે કંપનીના તમે ફેસ વેલ્યુ, પ્રાઇસ શું લઈને આવી છે એક વખત નજર કરી લઈએ તો નેક્સ્ટ પ્લેટ તમે નજર કરો. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે, એટલે કે કંપની સ્ટોક સ્પ્લિટ નથી. તો ઇસ્યુ પ્રાઇસ 139, 147, કટ ઓફ પ્રાઇસ 147, ટોટલ ઇસ્યુ સાઇઝ જો 3600 કરોડ છે, ફ્રેશ ઇસ્યુ સાઇઝ 1600 કરોડ. આ 1600 કરોડ અમાઉન્ટ એ છે કે જે પોતાના બિઝનેસ માટે પ્લાન્ટ તેઓ નવા વિસ્તરણ કરશે અને સામે ડેપ્ટ અમુક ચૂકવશે. હવે ઓફર ફોર સેલ 2000 કરોડ છે. 2000 કરોડ તેઓ અહીંથી જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે, જે SBI છે, અપોલો છે, જે પણ એમના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે તેઓ માલ વેચવાના છે અને આપણા પૈસા એમની પાસે જવાના છે. કંપનીના ફંડામેન્ટલ નજર કરીએ, એસેટ તમે જો તો 2023 થી 2025 સુધીમાં 10,000 થી 12,000 કરોડ, 2,000 કરોડ વધી છે. ટોટલ ઇન્કમ તમે જો એમાં તમે જો એવો કોઈ ખાસ ફેરફાર નથી જોવાનું. જ્યાં 2023માં પરિસ્થિતિ ત્યાં જ 2025માં, 24માં સારો એવો ગ્રોથ બતાવ્યો, પરંતુ 25માં તમે જુઓ તો થોડુંક અહીંથી ડલ પડ્યું. શા માટે આપણે નજર કરીશું. પ્રોફિટ તમે જો કંપનીને 104 કરોડ હતો જે 2024માં ઘટ્યો અને 2025માં કંપનીને ખોટ થઈ છે 163 કરોડની. હવે અહીંયા ખોટ છે એ સ્વાભાવિક છે કે થોડું કન્સર્ન થઈ શકે. શા માટે થઈ છે એ પણ આપણે જાણીશું. EBITDA તમે જો 826 કરોડની સામે 815 કરોડ, એટલે એમાં કોઈ ખાસ ચેન્જીસ નથી. બોરોઇંગ જો તો અહીંયા બોરોઇંગ આપણને વધ્યું છે. કંપનીનું ટોટલ હાલ 6166 કરોડનું કંપની પાસે બોરોઇંગ જોવા મળ્યું છે. પરંતુ કન્સર્ન છે આ છે કે આ JSW સિમેન્ટનો 2025માં શા માટે નફો ઘટીને ખોટમાં આવી છે. તો આવો સૌથી પહેલાં હવે એ આપણે અહીંથી નજર કરી લઈએ. તો તમે ગ્રાફિક્સ સૌથી પહેલાં આપણે નજર કરો તો અહીંયાથી કંપનીનું જે ફોકસ છે એ સૌથી વધુ સાઉથ અને વેસ્ટ ઝોનમાં વધારે જોવા મળે છે ભારતમાં. હવે તેઓ નોર્થ તરફ અહીંયાથી ફોકસ કરવા માગી રહ્યા છે, એ માટે તેઓ આઈપીઓનું ફંડ ત્યાં ઉપયોગ કરવાના છે. હવે કંપની પાસે એક તો શું છે કે નેશનલ પ્રાઇસિંગ પાવર જે છે હોવો જોઈએ, જે અલ્ટ્રાટેક સિમેન્ટ માટે છે એ અહીંયા હાલ નથી જોવા મળી. એટલે શું છે મોટા દિગ્ગજો જેમ પ્રાઇસમાં ચેન્જીસ કરે એ રીતે આપણે ફોલો કરવું પડે. બીજી વસ્તુ, કંપનીનો નોર્થમાં વિસ્તારનો બિઝનેસનો પ્લાન છે જે આપણે વાત કરી, પરંતુ નાણાકીય
વર્ષ 2025માં તમે જો તો જે 50 કિલોગ્રામની જે એક બેગ આવે સિમેન્ટની એની પ્રાઇસ કંપનીએ ટોટલ રિયલાઇઝેશન જે સોલ્ડ પ્રાઇસ હોય એ આપણને 225 રૂપિયા કંપનીની છે અને ઓવરઓલ તમે એવરેજ પ્રાઇસ ઇન્ડસ્ટ્રીની જોશો તો એ 263 રૂપિયા છે. એટલે કે એવરેજ ઇન્ડસ્ટ્રી કરતાં આની પ્રાઇસ ઘણી ઓછી છે. હવે એની પાછળનું કારણ તમે જુઓ સૌથી પહેલાં તો એક તો ઇનપુટ કોસ્ટ જેવી કે ફ્યુઅલ ફ્રેટ એમાં વધારો થયો એના કારણે કંપનીની માર્જિન ઉપર અસર જોવા મળી. આવા સંજોગોમાં થતું શું હોય કંપની એ પ્રાઇસ વધારીને કસ્ટમરને પાસ ઓન કરતી હોય પરંતુ JSW સિમેન્ટે નથી કર્યું. JSW સિમેન્ટ શું કરવા માગી રહી છે અત્યારે હાલ એમનો વિસ્તરણ કરવાનો પ્લાન છે. માર્કેટ શેર તેઓ વધારવા માગી રહ્યા એટલે તેઓ પોતાની પ્રાઇસ ઓછી રાખી રહ્યા છે અને એ જ કારણે એમની જે કંપનીની જે ખોટ આવી 2025માં એની પાછળનું કારણ એ હતું. હવે જે કંપનીના જે આઈપીઓને જે આપણે વાત કરી 800 કરોડનો જે ઉપયોગ છે એ ટોટલ 1600 કરોડ ફ્રેશ ઇસ્યુ છે એમાં 800 કરોડ નાગપુર અને રાજસ્થાનમાં તેઓ પ્લાન્ટ વિસ્તરણ માટે કરવાના છે. અને જે કંપનીને તમે સામે જો તો કંપનીની જે તાજેતરમાં જ તેઓ એક્સિસ અને યુનિયન બેંક પાસેથી પણ કંપનીએ અહીંથી પૈસા ડેપ્ટ લીધી છે. 8.8% વ્યાજે તેઓ અહીંયાથી પૈસા લીધા હતા. એટલે સ્વાભાવિક છે કે અહીંયા આપણને જે પૈસા લીધા છે એટલે એ બાદ દેવું તો વધતું જોવા મળી રહ્યું છે. પરંતુ હવે આપણે નો ડાઉટ પરિસ્થિતિ જેમ સમજવાનો પ્રયત્ન કર્યો કે આપણે જે અલ્ટ્રાટેક સિમેન્ટ છે જે મોટા દિગ્ગજ જે કંપની છે એની સામે કંપનીનું તમે જો માર્જિન ઘણું ઓછું છે. બીજું 8.8% વ્યાજ દરે કંપનીએ શું કર્યું છે એક્સિસ બેંક ને યુનિયન બેંક પાસે પૈસા લીધા સામે માર્જિન કેટલું છે 2.2%. એટલે ઇવન જે ઇન્ટરેસ્ટ જે ચૂકવી રહ્યા છે એના કરતાં પણ માર્જિન ઓછું છે. હવે કન્સર્ન શું થાય છે કે કંપની ગ્રોથ નો ડાઉટ કરી રહી છે પ્લાનનું વિસ્તરણ છે પરંતુ કન્સર્ન એ છે કે કંપની તમે અત્યારે જો જે પ્રાઇસ સાથે આવી રહી છે એ પ્રમાણે કંપનીની વેલ્યુ 20,000 કરોડની થઈ રહી છે રાઈટ. એટલે કે એનું ઇબિડા પ્રમાણે તમે જો તો ટોટલ 23x ઇબિડા થઈ રહ્યો છે જે એવરેજ અત્યારે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીને ચાલી રહ્યું છે એ જ ઇન્ડસ્ટ્રીમાં પરંતુ સામે જે બીજી ઇન્ડસ્ટ્રી છે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની છે એ લોકોની તમે જો માર્જિન ઉપર છે અને આનું માર્જિન નીચે છે છતાં પણ એ લોકોના વેલ્યુએશન ઉપર કંપની આવી રહી છે. આ થોડો કન્સર્ન બની રહ્યો છે. હવે તમારે એ આપણે અહીં ખાસ કરીને નક્કી કરવાનું કે અહીંથી ફ્યુચર પર્પઝથી અત્યારે અહીંયાથી કરવું કે પછી અત્યારે હાલ જે પ્રેઝન્સની જે પરિસ્થિતિ છે એ જોઈને અપ્લાય કરું. યસ.